શું નામ છે તમારું? તમારું નામ? મુકેશભાઈ. મુકેશભાઈ. તમારે ગોવિંદભાઈ. શું થાય છે તમારે? અમારા મિસિસ છે. મિસિસ છે. કેટલા સમયથી પેરેલિસિસ છે? 14 મહિના. 14 મહિનાથી. હાલી શકતા તો પોતે નહોતા હાલતા? ના, નહોતા. અત્યારે હાલે છે કે નહીં? હા. અત્યારે હાલે છે. અને 15 દિવસ પછી મેં તમને કીધું અત્યારે ખુદ એકલા ઊભા છે, તમે જોઈ શકો છો, બરોબર છે. અત્યારે એકલા નહોતા ઊભા રહી શકા, અત્યારે પોતે એકલા ઊભા છે અને 100% રેડી થઈ જશે 15 દિવસમાં. તો મેં કીધું એ પ્રમાણે ખોરાક લેશે તો બેનને મજા આવશે. બેન મજા આવી કે ના આવી? હનુમાનજીનું કામ ગમ્યું? બોલતા પણ કરી દેશું. આ કઈ છે બોલતા પણ કરી દેશું. બને ત્યાં સુધી અત્યારે અવાજ લેવાની કોશિશ કરીશ, આવી જાય તો કોશિશ કરી દઈશ હમણાં. હો, બાકી સારું છે ને? આવું કામ છે હનુમાનજીનું. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. સોમવારના દિવસે રજા રહે છે. અહીંયા અમે આ સાજા કરી દીધા ત્યાં સુધીનું કોઈ ચાર્જ નથી. પૈસા માટે થઈને અમે કાંઈ કરતા નથી. માનવ સેવા પ્રભુ સેવા છે. પણ જ્યાં મેડિકલમાં દવા મળે છે એ બધી દેશી દવાના ઔષધિ અમે દઈએ છીએ. જો લેવી ન લેવી એની મરજીની વાત છે, પણ એનું ચાર્જ લઈએ છીએ. એનું કારણ કે લેશું તો જ પાછી દવા ખરીદી શકશું, બાકી દવા લઈ શકીએ એમ નથી. એ માટે તેને દવાનું ચાર્જ અમે લઈએ છીએ. એ પણ તમારી ઈચ્છા હોય તો દવા લેવાની, જબરજસ્તી કોઈ છે નહીં. તમે હાજા થઈ ગયા, વાત પૂરી થઈ ગઈ. તમને એમ થઈ ગયું કે હાજા નહોતા હાલતા કરી દીધા. આ પ્રયોગ ઘણા લોકો પૂછે છે કે આપ કહો તો છો કે દવાના પૈસા નથી લેતા, પણ દવાના નહીં, ટ્રીટમેન્ટ કરી દઈએ, અહીં હાલતા ચાલતા કરી દઈએ ત્યાં સુધીના પૈસા નથી. પણ પછી જે દવા છે એ તો મારે બિલ ચૂકવવા પડે છે. હા, તોય છતાંય મેં ચાની વ્યવસ્થા કરી છે. આપ જોઈ શકો છો. આ ચાનું મશીન આજે જ ખરીદ્યું છે, કાલે આવી ગયું મશીન. આજે ચાનું ચાલુ કરશું, હમણાં પાણી ઠંડાનું મશીન આવશે. અત્યારે આ ચાનું મશીન આવી ગયું છે, બરાબર. આ ચાનું મશીન છે કે બધીની ચાની સુવિધા પણ આપણે કરી આપશું. બપોરે જમવાની પણ વ્યવસ્થા છે ફ્રી ઓફમાં, ચાની વ્યવસ્થા પણ ફ્રી ઓફમાં છે. ઠંડા પાણીની વ્યવસ્થાનું મશીન બપોર લગ્નમાં આવી જશે, એ પણ સુવિધા ફ્રી ઓફમાં છે. અહીંયા હનુમાનજી મહારાજની એક જ ઈચ્છા છે, બધાને ખવડાવવું છે અને ખુશ કરવા છે, બીજું કાંઈ કરવું નથી. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. બોલો જય હનુમાન. આવું ચેતન હનુમાનનું કામ છે. તો આપને કેવું લાગ્યું? બહુ સરસ. તમારી પાસે કાંઈ પૈસા તો નથી લીધા? બાપુ આમાં તો બોલે છે એવું બધું, પણ ખરેખર તમે સામે જ ઊભા છો અને લાઈવ 8 CCTV કેમેરા છે, તમે ચેક કરી શકો છો કે તમારી પાસે 5 રૂપિયા માગ્યા નથી. જનતા છે, જુએ છે, કાંઈ માગ્યા તો નથી કે સાજા થઈ ગયા અહીં મેલતા જાજો એવું કાંઈ કીધું નથી ને? તો વાંધો નહીં. બોલો જય હનુમાન. કારણ કે આપણે ન્યાયથી હાલવું છે.